પાણીપુરીનો ચટપટો ટેસ્ટી એવો ચણા બટેટાનો મસાલો બનાવવા માટે પહેલા મસાલો રેડી કરી લઈએ. તો 3 ટેબલસ્પૂન જેટલું શેકેલું જીરું, જલજીરા પાવડર, આમચૂર પાવડર, સંચળ પાવડર, મીઠું ઉમેરી આ રીતનો મસાલો રેડી કરી લઈશું. હવે ગ્રીન ચટણી માટે આદુ, મરચાં, ફુદીનાના પાન, લીલા ધાણા, લીંબુ અને પાણી ઉમેરી ચટણી વાટી લઈશું. બટેટા અને ચણા બાફી લઈશું. 1.5 કપ જેટલું પાણી ઉમેરી મીઠું ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી 5 વિસલ કરી લઈશું. 5 વિસલ પછી બટેટા એકદમ સારી રીતે મેશ કરી લઈશું. બાફેલા ચણા ઉમેરી દઈશું. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે ગ્રીન ચટણી આપણે વાટી હતી એ 2 ચમચી જેટલી ઉમેરી દઈશું. 2 ચમચી આપણે આંબલીનો પલ્પ, મીઠું, સંચળ પાવડર અને વાટેલો મસાલો, કાશ્મીરી લાલ મરચું ઉમેરી એકદમ સારી રીતે ચટપટો મસાલો મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ચટપટો ટેસ્ટી એવો ચણા બટેટાનો પાણીપુરીનો મસાલો રેડી કરી લીધો. તો તમે પૂરીમાં ભરી તમે તીખું પાણી સાથે સર્વ કરો, મજા આવશે.